નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 12 લેક્ચર 7. આગળ સુધી વાત કરીએ તો આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોનું નામકરણ, એની બનાવટ, એના ભૌતિક ગુણધર્મ અને એના રાસાયણિક ગુણધર્મની વાત કરી છે. રાસાયણિક ગુણધર્મની અંદર જુદી જુદી પ્રક્રિયાઓ, એમાંની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા, અને એ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા 5 રીતે થાય એની વાત પણ આપણે કરેલી છે. આ 5 કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયામાં HCl સાથે NaHSO3 સાથે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે, આલ્કોહોલ સાથે અને એમોનિયા અને એના વ્યુત્પન્ન સાથે, એમ કરીને જે 5 પ્રક્રિયા બની એ આપણા માટે મોસ્ટ IMP છે. શરૂઆતમાં આપણે 5 5 5 એમ કરીને 3 ભાગમાં ભણવાની હતી. તો આજે બીજી 5 પ્રક્રિયા ભણીએ, જેમાં આલ્ડીહાઇડ, કીટોન અને એના રિડક્શનની પ્રક્રિયાની વાત છે. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની રિડક્શન પ્રક્રિયા. આ રિડક્શન પ્રક્રિયા આપણે કુલ 5 રીતે ભણવાની છે. સૌથી પહેલી પ્રક્રિયા, એક પ્રક્રિયા ભણવાની છે રિડક્શન થઈ અને આલ્કોહોલની બનાવટ. એટલે રિડક્શન થઈ અને આપણે નિપજ સ્વરૂપે આલ્કોહોલ બનાવીશું એવી એક પ્રક્રિયા. બીજી, રિડક્શન થઈ હાઇડ્રોકાર્બન બને. હાઇડ્રોકાર્બન એટલે આલ્કેન બનાવવાના છે આપણે અહીંયા. તો આલ્કેન બને એવી કુલ 3 પ્રક્રિયા. અને રિડક્શન થઈ અને પિનાકોલની બનાવટ એવી એક પ્રક્રિયા. એમ કરી અને કુલ 5 પ્રક્રિયા આપણે ભણવાની છે. આલ્કોહોલવાળી 1, હાઇડ્રોકાર્બનવાળી 3 અને પિનાકોલવાળી 1. આમાંથી હાઇડ્રોકાર્બનની બનાવટની એક પ્રક્રિયા આ લાલ ફોસ્ફરસ HI વાળી, અને આ પિનાકોલની બનાવટની પ્રક્રિયા, આ 2 પ્રક્રિયા તમારા ટેક્સ્ટબુકમાં આપેલી નથી, પણ આપણા માટે મહત્વની છે. એટલે આ 2 પ્રક્રિયા પણ આપણે ભણીશું અને એને યાદ રાખીશું. તો આજે આપણે ભણીએ આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શનની પ્રક્રિયા. હવે રિડક્શન એટલે તમને બધાને ખબર છે કે ઓક્સિજન દૂર થવો અને હાઇડ્રોજન ઉમેરાવો. ઓક્સિજન દૂર થવો અને હાઇડ્રોજન ઉમેરાવો, આ વાતને આપણે રિડક્શન કહીએ છીએ. અહીંયા સામાન્ય રીતે આપણે હાઇડ્રોજન ઉમેરવાની સાપેક્ષે ભણવાની વાત છે. અહીંયા આપણે આલ્ડીહાઇડ અને કીટોનમાં રિડક્શન પ્રક્રિયાઓ દરમિયાન હાઇડ્રોજનને ઉમેરવાની પ્રક્રિયા ભણવાની છે. એટલે હાઇડ્રોજનને ઉમેરી અને થતી રિડક્શન પ્રક્રિયા વિશે વાત કરીશું. તો આલ્ડીહાઇડ અને કીટોનની રિડક્શન પ્રક્રિયામાં સૌથી પહેલી રિડક્શન દ્વારા આલ્કોહોલની બનાવટ. કે આલ્ડીહાઇડ સંયોજન હોય તો RCH ડબલ બોન્ડ O, અહીંયાથી આ પાઈ બંધ તૂટે. એક હાઇડ્રોજન ઓક્સિજન ઉપર જોડાય અને એક હાઇડ્રોજન કાર્બન સાથે જોડાય. એટલે કાર્બન સાથે હાઇડ્રોજન આવ્યો, ઓક્સિજન સાથે હાઇડ્રોજન આવી અને ડબલ બોન્ડ ઓના બદલે OH એટલે કે આલ્કોહોલ સમૂહ બની ગયો. જો આલ્ડીહાઇડ લીધો હોય તો એના કાર્બન સાથે એક હાઇડ્રોજન તો હોય, બીજો હાઇડ્રોજન આવ્યો એટલે OH ધરાવતો કાર્બન એક જ બાજુ આલ્કાઇલ શાખા સાથે જોડાણો એટલે એ પ્રાથમિક આલ્કોહોલ બનાવે છે. કે આલ્ડીહાઇડનું રિડક્શન થઈ પ્રાથમિક આલ્કોહોલ. અને કીટોન હોય તો RC ડબલ બોન્ડ OR ડેશ, એમાં પણ આ પાઈ બંધ તૂટે. એક હાઇડ્રોજન ઓક્સિજન સાથે, એક હાઇડ્રોજન કાર્બન સાથે, એમ કરીને કાર્બન સાથે હાઇડ્રોજન, ઓક્સિજન સાથે હાઇડ્રોજન એટલે RCH OH R ડેશ. તો OH ધરાવતો કાર્બન બે બાજુ આલ્કાઇલ શાખા સાથે જોડાણો એટલે આ દ્વિતીયક આલ્કોહોલ નિપજ સ્વરૂપે બનાવે છે. તો આલ્ડીહાઇડનું રિડક્શન થઈ પ્રાથમિક આલ્કોહોલ બને અને કીટોનનું રિડક્શન થઈ દ્વિતીયક આલ્કોહોલ મળે છે. તો રિડક્શન દ્વારા આલ્કોહોલની બનાવટમાં અહીંયા કાર્બનની સંખ્યામાં કોઈ જ ફેરફાર થતો નથી. સાથે સાથે આ પ્રક્રિયા પણ તમને આપેલી નથી એટલે એને ખાસ યાદ રાખી અને અહીંયાથી લખીશું આપણે. તો આ રિડક્શન દ્વારા આલ્કોહોલની બનાવટ માટે રિડક્શન કર્તા તરીકે 3 ઘટક લઈ શકાય.
પહેલું સોડિયમ બોરોહાઇડ્રાઇડ એટલે NaBH4, બીજું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એટલે કે LiAlH4 અને ત્રીજું ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ પેલેડિયમ H2 અથવા ભારે ધાતુની હાજરીમાં હાઇડ્રોજન વાયુ પસાર કરીએ. આ ત્રણમાંથી કોઈ પણ એક રિડક્શન કરતા, આ બધાને રિડક્શન કરતા કહેવાય. આ રિડક્શન કરતાનો ઉપયોગ કરવાથી આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોનું રિડક્શન થઈ પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ મળે છે. એટલે કે આલ્ડીહાઇડનું રિડક્શન થઈ પ્રાથમિક આલ્કોહોલ અને કીટોનનું રિડક્શન થઈ અને દ્વિતીયક આલ્કોહોલ નિપજ સ્વરૂપે મળે છે. તો રિડક્શન થઈ આલ્કોહોલની બનાવટમાં ખાસ આ ત્રણ રિડક્શન કરતાને યાદ રાખીએ: સોડિયમ બોરાહાઇડ્રાઇડ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ દ્વારા આલ્ડીહાઇડનું રિડક્શન થઈ પ્રાથમિક આલ્કોહોલ અને કીટોનનું રિડક્શન થઈ દ્વિતીયક આલ્કોહોલ નિપજ સ્વરૂપે મળે છે. હવે રિડક્શન થઈ હાઇડ્રોકાર્બનની બનાવટમાં ત્રણ પ્રક્રિયા. આ ત્રણ પ્રક્રિયામાંથી બે પ્રક્રિયા નામી પ્રક્રિયા. સૌથી પહેલી પ્રક્રિયા એટલે ક્લેમેન્સન રિડક્શન અને બીજી પ્રક્રિયા એટલે વુલ્ફ-કિર્ચનર રિડક્શન. આ બે નામી પ્રક્રિયા આપણા માટે મોસ્ટ IMP છે, એને ખાસ યાદ રાખજો. વુલ્ફ-કિર્ચનર અને ક્લેમેન્સન રિડક્શન. હવે અહીંયાથી આગળ ઉપર ધોરણ 12 સાયન્સ પછી પણ જ્યારે તમે ભણવાની વાત કરશો ત્યારે રિડક્શનની કોઈ પ્રક્રિયા આવશે ત્યારે આપણે હંમેશા 80 થી 85% કેસમાં તમે વુલ્ફ-કિર્ચનર અને ક્લેમેન્સનને યાદ કરશો. ખાસ કરીને MCQ અને 2 માર્કના પ્રશ્ન સ્વરૂપે આ પ્રક્રિયા પૂછાઈ શકે છે. 2 માર્કના પ્રશ્ન સ્વરૂપે વુલ્ફ-કિર્ચનર રિડક્શન સમજાવો અથવા ક્લેમેન્સન રિડક્શન સમજાવો, અને બે ભેગી કરીને કદાચ 3 માર્કમાં પૂછાય. ખાસ યાદ રાખીએ વુલ્ફ-કિર્ચનર અને ક્લેમેન્સન. સાથે સાથે એના રિડક્શન કરતાના આ પદાર્થની સાપેક્ષે MCQમાં પણ આ પ્રક્રિયા આપણા માટે ખૂબ જ મહત્વની છે. તો આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન થઈ હાઇડ્રોકાર્બન સંયોજનની બનાવટની ત્રણ પ્રક્રિયામાંની પહેલી પ્રક્રિયાની વાત કરીએ તો પહેલી પ્રક્રિયા એટલે ક્લેમેન્સન રિડક્શન, કે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની ઝિંક સરસ અને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી આલ્કેન મળે છે. ઝિંક સરસ એને ઝિંક એમાલ્ગમ પણ કહેવાય, ઝિંક મર્ક્યુરી પણ કહેવાય. ZnHg આના નામ ઉપરથી જ એને કહેવાય ઝિંક મર્ક્યુરી, ઝિંક એમાલ્ગમ અથવા ઝિંક સરસ. આને ખાસ યાદ રાખીએ ZnHgHCl. આને કેનેથી યાદ રાખવાનું? ZnHgHCl. તો ક્લેમેન્સન રિડક્શનમાં આલ્ડીહાઇડ અને કીટોનની ઝિંક સરસ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી આલ્કેન મળે છે. આમ સામાન્ય વાત કરીએ તો કાર્બોનિલ C+O એની ZnHgHCl સાથે થાય, ખરેખર ઝિંક HCl સાથે પ્રક્રિયા કરી ZnCl2 ને H2 બનાવે અને આ H2 રિડક્શન કરતા તરીકે કામ કરી કાર્બન સાથે 2 હાઇડ્રોજન જોડાઈ અને CH2 બની જાય અને પાણીનો અણુ છૂટો પાડે એટલે CO ના બદલે CH2 મળે છે. આ જ પ્રક્રિયાને જો ઉદાહરણ સાથે સમજીએ તો માનો કે આપણે 2 કાર્બનવાળો ઇથેનાલ લીધો છે, તો ઇથેનાલની ZnHgHCl સાથે પ્રક્રિયા કરતા ઇથેન CH3 ઇથેન મળે છે. એટલે કે આ CO છે એ CH2માં રૂપાંતરણ પામ્યો ને આ હાઇડ્રોજન એમ કરીને CH3 બની ગયું. માનો કે આપણે પ્રોપેનોન લીધું છે CH3COCH3, તો આ CO છે એ CH2માં રૂપાંતરણ પામે, ZnHgHCl સાથે પ્રક્રિયા કરીએ એટલે CO છે એ CH2માં રૂપાંતરણ પામે એટલે CH3 પ્રોપેન મળે છે. કાર્બનની સંખ્યામાં કોઈ જ ફેરફાર થતો નથી અને નિપજ સ્વરૂપે આપણને આલ્કેન સંયોજન મળે છે, એટલે એને આપણે હાઇડ્રોકાર્બન તરીકે ઓળખીએ છીએ. તો ફરીથી રિડક્શન થઈ હાઇડ્રોકાર્બનની બનાવટની પહેલી પ્રક્રિયા એટલે ક્લેમેન્સન રિડક્શન, જેમાં
આલ્ડીહાઇડ અને કીટોનની ZnHgHCl સાથે પ્રક્રિયા કરી અને નિપજ સ્વરૂપે આલ્કેન મળે છે. તો આ પ્રક્રિયાને ક્લેમેન્સન રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે. એના પછીની પ્રક્રિયા બીજી નામી પ્રક્રિયા વુલ્ફ-કિર્ચનર રિડક્શન. નામી પ્રક્રિયાની બીજી પ્રક્રિયા યાદ રાખવા જેવી વુલ્ફ-કિર્ચનર રિડક્શન. તો વુલ્ફ-કિર્ચનર રિડક્શન કઈ રીતે થાય? તો આલ્ડીહાઇડ અને કીટોનની હાઇડ્રેજીન NH2 સાથેની પ્રક્રિયા પછી ઇથિલિન ગ્લાયકોલ જેવા ઊંચા ઉત્કલન બિંદુવાળા દ્રાવકમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરવાથી આલ્કેન મળે છે. ફરીથી સમજીએ, આલ્ડીહાઇડ અને કીટોનની હાઇડ્રેજીન એટલે NH2. આ હાઇડ્રેજીન આપણે આની આગળના લેક્ચરમાં જ ભણ્યા. એમોનિયા અને એના વ્યુત્પન્નવાળી જે પ્રક્રિયા હતી એમાં આપણે હાઇડ્રેજીનની વાત કરેલી છે. તો આલ્ડીહાઇડ અને કીટોનની હાઇડ્રેજીન સાથેની પ્રક્રિયા થયા પછી ઇથિલિન ગ્લાયકોલ જેવા ઊંચા ઉત્કલન બિંદુવાળા દ્રાવકમાં, જેનું ઉત્કલન બિંદુ ઇથિલિન ગ્લાયકોલ છે, તમને ખબર છે કે 2 OH હોય, ડાયોલ હોય, એટલે એનું આંતરાણવીય આકર્ષણ બળ વધી જાય એટલે એનું ઉત્કલન બિંદુ વધારે હોય. એવા દ્રાવકમાં NaOH અથવા KOH સાથે ગરમ કરવાથી આલ્કેન મળે છે. સામાન્ય પ્રક્રિયાની વાત કરીએ તો આલ્ડીહાઇડ અને કીટોનનો કાર્બોનિલ NH2 સાથે ગરમ થાય એટલે પાણીનો અણુ દૂર થાય. આના 2 હાઇડ્રોજન અને અહીંથી ઓક્સિજન એમ કરીને H2O છૂટો પડે અને C ડબલ બોન્ડ NNH2 એ C ડબલ બોન્ડ NNH2 મળે, જેને હાઇડ્રેજોન કહેવાય છે. આ નામને ખાસ યાદ રાખીએ, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા જ છીએ કે કાર્બોનિલની હાઇડ્રેજીન સાથેની પ્રક્રિયાથી હાઇડ્રેજોન મળે છે. આ હાઇડ્રેજોનની ઇથિલિન ગ્લાયકોલમાં ઓગાળેલા KOH સાથે પ્રક્રિયા થાય ત્યારે આ 2 નાઇટ્રોજન N2 સ્વરૂપે છૂટા પડી જાય, 2 હાઇડ્રોજન અહીંયા જોડાઈ જાય એટલે CH2 બની જાય. ફરીથી સમજો, હાઇડ્રેજોનની ઇથિલિન ગ્લાયકોલમાં ઓગાળેલા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થતાં આ 2 નાઇટ્રોજન N2 સ્વરૂપે છૂટા પડી જાય અહીંથી અને 2 હાઇડ્રોજન કાર્બન સાથે જોડાઈ જાય. એવું જો આપણે વિચારી લઈએ, ખરેખર અલગ તબક્કામાં થાય, પણ આપણે એવું સિમ્પલી વિચારી લઈએ તો કાર્બન સાથે 2 હાઇડ્રોજન જોડાઈ અને CH2 બનાવે છે. માનો કે આપણે પ્રોપેનોનની વાત કરીએ તો CH3COCH3 એની હાઇડ્રેજીન સાથે પ્રક્રિયા થાય, ગરમ કરો એટલે પાણીનો અણુ દૂર થાય. આ 2 હાઇડ્રોજનને આ ઓક્સિજન H2O દૂર થઈ C ડબલ બોન્ડ NNH2 એટલે પ્રોપેનોન હાઇડ્રેજોન બનાવે છે. CH3CCH3 ડબલ બોન્ડ NNH2 પ્રોપેનોન હાઇડ્રેજોન બનાવે છે, જેની ઇથિલિન ગ્લાયકોલમાં ઓગાળેલા KOH સાથે પ્રક્રિયા થતાં આ CH2 બની જાય એટલે CH3CH2CH3 એટલે પ્રોપેન બનાવે અને N2 છૂટો પડે છે. તો વુલ્ફ-કિર્ચનર રિડક્શન અને ક્લેમેન્સન રિડક્શન, આ 2 પ્રક્રિયાને ખાસ યાદ રાખીએ. MCQની જો આપણે વાત કરતા હોઈએ તો MCQમાં ઘણી બધી વખત આપણને વુલ્ફ-કિર્ચનર રિડક્શન કરતાં પૂછે છે. વુલ્ફ-કિર્ચનર રિડક્શન કરતાં પૂછે છે તો તમારે NH2 હાઇડ્રેજીન, ઇથિલિન ગ્લાયકોલ, KOH અને 453 કેલ્વિન તાપમાન યાદ રાખવું પડે છે. અહીંયા તાપમાન નથી આપ્યું એટલે આપણે ખાલી ગરમી લખીએ. તો વુલ્ફ-કિર્ચનર રિડક્શન કરતા તરીકે NH2 ઇથિલિન ગ્લાયકોલ, KOH. ફરીથી વુલ્ફ-કિર્ચનરમાં NH2 ઇથિલિન ગ્લાયકોલ, KOH અને ક્લેમેન્સનમાં ZnHgHCl. ક્લેમેન્સન રિડક્શન કરતાં પૂછે તો ZnHgHCl અને વુલ્ફ-કિર્ચનર રિડક્શન કરતાં પૂછે તો હાઇડ્રેજીન, ઇથિલિન ગ્લાયકોલ અને KOH વપરાય છે. આને ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન તમને MCQમાં પૂછાય છે. તો રિડક્શન થઈ હાઇડ્રોકાર્બનની બનાવટની અંદરની 2 નામી પ્રક્રિયા ક્લેમેન્સન રિડક્શન અને વુલ્ફ-કિર્ચનર રિડક્શનની વાત કરી. એના પછી
ત્રીજી પ્રક્રિયા લાલ ફોસ્ફરસ અને HI સાથેના રિડક્શનની પ્રક્રિયાની આપણે વાત કરીએ તો આલ્ડીહાઇડ અને કીટોનને લાલ ફોસ્ફરસ અને હાઇડ્રોઆયોડિક એસિડ HI એને હાઇડ્રોઆયોડિક એસિડ કહેવાય, એની સાથે ગરમ કરતા આલ્કેન મળે છે. ખરેખર HIનું વિઘટન થઈ અને H2 અને I2 બને. 2HI gives H2 વત્તા I2. હવે માનો કે આપણે ઇથેનાલની પ્રક્રિયા કરીએ, અહીંયા ઇથેનાલની પ્રક્રિયા કરીએ તો 4 HI વપરાય એટલે 4 હાઇડ્રોજન અને 4 આયોડીન ભેગા થઈ 2I2 બનાવે અને 4 હાઇડ્રોજનમાંથી 2 હાઇડ્રોજનને 1 ઓક્સિજન H2O છૂટો પડે અને બાકી રહેતા 2 હાઇડ્રોજન આની સાથે જોડાઈ અને નિપજ સ્વરૂપે ઇથેન બનાવે છે. તો લાલ ફોસ્ફરસની હાજરીમાં HI સાથે જ્યારે આલ્ડીહાઇડ કે કીટોનને ગરમ કરવામાં આવે છે, 423 કેલ્વિન તાપમાને આપણે એને ગરમ કરીએ ત્યારે આલ્ડીહાઇડ અને કીટોનમાંથી હોય એટલા જ કાર્બનવાળો આલ્કેન નિપજ સ્વરૂપે મળે છે. તો આલ્કેન મેળવવાની 3 પ્રક્રિયા, પહેલી ક્લેમેન્સન, બીજી વુલ્ફ-કિસ્નર અને ત્રીજી લાલ ફોસ્ફરસ અને HI વાળી પ્રક્રિયા. એમ કરી અને રિડક્શનની ટોટલ આપણે 4 પ્રક્રિયા ભણ્યા. સૌથી પહેલી પ્રક્રિયામાં આલ્કોહોલની બનાવટ, 2 રીતે, પ્રાથમિક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલ. બીજી હાઇડ્રોકાર્બનની બનાવટમાં 3 પ્રક્રિયા, ક્લેમેન્સન, વુલ્ફ-કિસ્નર અને લાલ ફોસ્ફરસ અને HI. આમાં આલ્ડીહાઇડ હોય તો પ્રાથમિક આલ્કોહોલ, કીટોન હોય તો દ્વિતીયક આલ્કોહોલ. અહીંયા આલ્ડીહાઇડ હોય, કીટોન હોય, આલ્કેન જ બનાવવાના છે. એટલે આમાં આપણે નિપજ સ્વરૂપે આલ્કેન યાદ રાખીએ. અને ત્રીજી રિડક્શન થઈ પિનાકોલની બનાવટ. ટેક્સ્ટબુકમાં આ પ્રક્રિયા આપેલી નથી, જૂની ટેક્સ્ટબુકમાં હતી. આ પ્રક્રિયા નવી ટેક્સ્ટબુકમાં આપેલી નથી, પણ પિનાકોલનું IUPAC નામ સ્વરૂપે આ પ્રક્રિયા યાદ રાખવા જેવી 100% છે. કે પિનાકોલનું IUPAC નામ શું? તો 2,3-ડાયમિથાઇલ બ્યુટેન 2,3-ડાયોલ. માનો કે આનું નામકરણ કરવું હોય તો 1, 2, 3 અને 4. તો સળંગ 4 કાર્બન અને સિંગલ બોન્ડ એટલે એને બ્યુટેન કહેવાય. બીજાને ત્રીજા ઉપર મિથાઇલ અને બીજાને ત્રીજા ઉપર OH એટલે 2,3-ડાયમિથાઇલ બ્યુટેન 2,3-ડાયોલ. એને પ્રચલિત નામમાં પિનાકોલ કહે છે. આ પિનાકોલનું નામ આપણા માટે MCQમાં બહુ જરૂરી છે. તો રિડક્શન થઈ પિનાકોલ બનાવવાની દ્વિઆણવીય રિડક્શન પ્રક્રિયા એની વાત કરીએ તો કીટોન સંયોજનની મેગ્નેશિયમ સરસ અને પાણી સાથેની પ્રક્રિયા થઈ પિનાકોલ મળે છે. જેમ અહીંયા ઝીંક સરસ હતું એટલે ZnHg લખ્યું, એમ અહીંયા મેગ્નેશિયમ સરસ છે એટલે MgHg લખાય છે. મેગ્નેશિયમ એમાલ્ગમ કહેવાય, મેગ્નેશિયમ મર્ક્યુરી કહેવાય, મેગ્નેશિયમ સરસ પણ કહેવાય. એની પાણી સાથેની પ્રક્રિયા થાય એટલે આ 2 પાઇબંધ તૂટી જાય. એક હાઇડ્રોજન અહીંયા જોડાય, એક હાઇડ્રોજન અહીંયા જોડાય અને 2 કાર્બનની એક સંયોજકતા બાકી રહે, એ કાર્બન એકબીજા સાથે જોડાય. આ પાઇબંધ તૂટે એટલે એક ઓક્સિજનની સંયોજકતા, એક કાર્બનની. સેમ અહીંયા એક ઓક્સિજનની, એક કાર્બનની. આ 2 ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાય એટલે OH અને કાર્બન એકબીજા સાથે જોડાઈ જાય એટલે 2,3-ડાયમિથાઇલ બ્યુટેન 2,3-ડાયોલ, જેનું પ્રચલિત નામ છે પિનાકોલ. અને MCQમાં પૂછાય છે કે પિનાકોલનું IUPAC નામ અથવા પિનાકોલનું બંધારણ કયું છે? તો ખાસ યાદ રાખીએ, MCQ સ્વરૂપની આ પ્રક્રિયાને યાદ રાખીએ, જેમાં પ્રોપેનોનના 2 અણુનું રિડક્શન એક સાથે થતું હોવાથી એને દ્વિઆણવીય રિડક્શન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ફરીથી આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શનની કુલ 5 પ્રક્રિયા. પહેલી આલ્કોહોલની બનાવટની 1 પ્રક્રિયા, જેમાં 3 રિડક્શન કરતા થાય. આલ્ડીહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ મળે ને કીટોનમાંથી દ્વિતીયક આલ્કોહોલ મળે. રિડક્શન થઈ હાઇડ્રોકાર્બનની બનાવટની 3 પ્રક્રિયામાં પહેલી પ્રક્રિયામાં
ક્લેમેન્સન, બીજી વુલ્ફ કિસ્નર અને ત્રીજી લાલ ફોસ્ફરસ અને HI. ક્લેમેન્સન વુલ્ફ કિસ્નર નામી પ્રક્રિયા MCQ અને થિયરી બે માટે મહત્વની, ખૂબ જ યાદ રાખવાની, અને 2 વાર લખો અને યાદ રાખો. લાલ ફોસ્ફરસ અને HI અને ભીના કોલવાળી પ્રક્રિયા આપણી ટેક્સ્ટબુક આપેલી નથી, પણ આપણા માટે મહત્વની છે, એટલે આને પણ ખાસ યાદ રાખીએ. પિનાકોલનું IUPAC નામ છે, આપણે બધાએ યાદ રાખવાનું છે. તો એમ કરી અને આજે આપણે રિડક્શનની 5 પ્રક્રિયા ભણ્યા. એના પહેલાં આપણે કેન્દ્રાનુરાગી યોગશીલ 5 ભણ્યા હતા. પાંચ કેન્દ્રાનુરાગી યોગશીલ ભણ્યા હતા, 5 રિડક્શન આજે ભણ્યા, અને 5 ઓક્સિડેશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. એમ કરીને 5 5 5 3 કટકામાં 15 પ્રક્રિયા યાદ રાખવાની છે. 5 કેન્દ્રાનુરાગી યોગશીલ, 5 રિડક્શન અને 5 ઓક્સિડેશન, એમ કરીને 15 પ્રક્રિયા આપણે ખાસ યાદ રાખવાની છે. આ ક્રમમાં યાદ રાખો, જેથી કરીને કોઈ ભૂલ થાય નહીં. તો આટલું તમારે ફેરબુકમાં પણ લખવાનું છે, વ્યવસ્થિત રીતે જોઈ અને ફેરબુકમાં લખવાનું અને તૈયાર કરવાનું. આ રાસાયણિક ગુણધર્મ મોસ્ટ IMP છે, એટલે તૈયાર કરવાનું ભૂલવાનું નથી.